નવી સિવિલ હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલના સ્ટાફને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા. નર્સિંગ સ્ટાફ, તબીબો, મેડિકલ સ્ટાફ સહિત સિવિલના કર્મચારીઓને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા. હેલ્મેટ વિતરણ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. સાથે જેસીપી, ડીસીપી, એસીપી અને પોલીસ કર્મીઓ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલના આરએમઓ સહિત સિવિલ હોસ્પિટલના હોદ્દેદારો હાજર રહ્યા હતા. કાયદાના અમલવારી જે સુરત શહેરમાં શરૂ કરવામાં આવી છે ત્યારે અમે જોયા કે લગભગ 70% જેટલા લોકો હેલ્મેટ પહેરતા થયા છે. બી અત્યારે 10 વાગે તમારી ડ્રાઈવ ચાલુ થાય છે, સતત ચાલુ રહેશે, જેમાં જેટલા લોકો હેલ્મેટ નથી પહેર્યા છે એના ઉપર સ્થળ ઉપર જ જો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે જોઈએ. અને જ્યાં અમારા કેમેરાઓ છે, સીસીટીવી કેમેરા, એના ચલાન બી જનરેટ કરવામાં આવશે. અને સાથોસાથ અમે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને એવા અમારા 4 રસ્તાઓ જ્યાં વધુ પ્રમાણમાં ટ્રાફિક રહે છે એના વિડીયો રેકોર્ડિંગ કરીને જેટલા લોકો હેલ્મેટ નથી પહેરતા એના ચલાન જનરેટ કરવામાં આવશે. વારંવાર જો વાયલેશન કરશે એના લાયસન્સ કેન્સલ કરવા માટે આરટીઓ સાથે અમારી લોકોને જો સંકલન થઈ ગયા છે. અમે બધાના રિક્વેસ્ટ એવો કરીએ છીએ કે આ હેલ્મેટ કોઈ પોલીસને બચાવવા માટે નથી, બલ્કિ આ પોતાના જિંદગી બચાવવા માટે, આપણા પરિવારની જિંદગી બચાવવા માટે બહુ જરૂરી છે. અને એવા લોકો જો હેલ્મેટ પહેરે છે, આ બિલકુલ એવા નહીં વિચારે કે આપ પહેરો છો અને બાજુવાળા નથી પહેરતા, આપ એના નહીં વિચારો. જો નથી પહેરતા એના પર કાર્યવાહી થશે જ. એની આપ ચિંતા નહીં કરતા કે એના જોઈને કે આપ બી આપને લાગે કે ભાઈ આ નથી પહેરતા તો અમે કેમ પહેરી, એવો નથી. આપ આ નથી માનતા જો કે આપના જગ્યા ઉપર આ બાજુવાળા નથી પકડાયા બિના હેલ્મેટવાળા તો નહીં પકડાશે, એના પર કોઈ કાર્યવાહી નહીં થશે, એવો નથી. અમે લોકો જો સીસીટીવી કેમેરાઓથી ચલાન એના મોકલીશ. આપને સહયોગ મને જોઈએ. ગઈકાલ રાત્રે બી અમે લોકો જોયા કે એક રોડ અકસ્માતમાં જો 3 સવારી અને જો ડિવાઈડર ભટકાઈને અને 2 લોકોની ડેથ થઈ ગઈ, કોઈ હેલ્મેટ નહીં પહેર્યા હતા બાઇક ઉપર. તો આ વારંવાર અમે બોલીએ છીએ કે આપ પોતાના પરિવારના સુરક્ષા માટે આપ હેલ્મેટ પહેરો. એને ભાગરૂપે આજે સિવિલ હોસ્પિટલમાં આપણા સિવિલ હોસ્પિટલની સ્ટાફ માટે જો હેલ્મેટના વિતરણ પણ કરવામાં આવેલા છે. આ એવી જગ્યા છે કે બધા લોકો અકસ્માત થઈને પછી અહીંયા જ આવે છે. અને આ અમે લોકો સ્ટાફથી બી રિક્વેસ્ટ કરી જેટલા લોકો આવે બધાને બી આ પ્રોત્સાહન આપતા રહેશો કે હેલ્મેટ પહેરે અને સુરક્ષિત રહે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત સાહેબ ખુદ હાજર રહીને આજે સિવિલ હોસ્પિટલના મહિલા તબીબો, નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મીઓ અને પેરામેડિકલ સ્ટાફને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું. પોતે હેલ્મેટ પહેરે અને દર્દીઓના સગા દર્દીઓને આની સમજણ આપે. અકસ્માત થાય ત્યારે હંમેશા સિવિલ હોસ્પિટલ કે હોસ્પિટલમાં જ આવતા હોય છે, ત્યારે ખૂબ ગંભીર ઇજાવાળા દર્દીઓ આવતા હોય છે. શહેરીજનોને એટલી જ વિનંતી છે, પોલીસ પોતાના માટે આ નથી અમલ કરતા, પોતાની સલામતી, પોતાનું રક્ષણ અને જીવ બચાવવા માટેનો આ ખૂબ સારો ઉપાય છે. હેલ્મેટ પહેરો અને પહેરાવો. આ એક અભિયાનમાં પોલીસ કમિશનર સાહેબ, જોઈન્ટ પોલીસ કમિશનર સાહેબ અને ડીસીપી ટ્રાફિક ખુદ હાજર રહ્યા. ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટની ઉપસ્થિતિમાં 110થી વધુ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું. બીજાને પણ અમે આપશું અને આ અભિયાનમાં જોડાવા માટે શહેરીજનોને અપીલ કરું છું. ગઈકાલે 2 જણા રોડ અકસ્માતમાં મૃત્યુ પ્રાપ્ત પામ્યા છે, એ લોકોએ પણ હેલ્મેટ નથી પહેર્યું. શું કહેશો? હું ફરીથી કહું છું કે પોતાના રક્ષણ માટે જ્યારે તમે 2 વ્હીલર પર સવારી કરો છો ત્યારે હેલ્મેટ અવશ્ય પહેરો. એ તમારા જીવ બચાવવા માટે છે, જીવના જોખમ માટે નથી. હેલ્મેટ એ કોઈ જબરજસ્તી નથી, પણ પોલીસ વિભાગને સહકાર આપી અને આ હેલ્મેટને જબરજસ્ત અભિયાનને સફળ બનાવીને લોકોનો જીવ બચાવીએ.